સુરતના શહેરીજનોને જે પ્રોજેક્ટની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ હવે જૂન 2026માં શરૂ થઈ જશે તેમ જાણવા મળી રહ્યું છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અગાઉ માર્ચ 2025 સુધીમાં મેટ્રોનો એક ફેઝ શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું। જો કે હવે જૂન 2026માં શહેરમાં મેટ્રો શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સરથાણાથી ડ્રીમ સિટી સુધીના 22.77 કિલોમીટરના કોરિડોર 1માં 74.6% કામ પૂર્ણ થઈ ગયું હોવાની માહિતી મળી છે, જ્યારે સારોલીથી ભેસાણ 19.26 કિલોમીટરના કોરિડોરમાં 2માં 65.3%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે, જેથી કહી શકાય કે સુરત મેટ્રોનું કામ 70% જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે। સુરતના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 12,000 કરોડથી વધુના ખર્ચે સુરત શહેરમાં મેટ્રો રેલ દોડાવવાનું આયોજન કરાયું છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અગાઉ માર્ચ 2025 સુધીમાં મેટ્રોનો એક કોરિડોર શરૂ થઈ જશે તેમ જણાવાયું હતું, પરંતુ હજી પણ સ્થળ પર જે રીતે કામગીરી ચાલી રહી છે તે જોતા જૂન 2026માં પહેલા કોરિડોર પર મેટ્રો ચાલુ થશે તેવી શક્યતા છે। તારીખ 18 જાન્યુઆરી 2021થી મેટ્રો રેલની કામગીરીના શ્રી ગણેશ થયા હતા। 40.45 કિલોમીટરના 2 રૂટ પર તબક્કાવાર મેટ્રો રેલ દોડશે, જેમાં ડ્રીમ સિટીથી સરથાણા અને સારોલીથી ભેસાણ છે। શહેરમાં હાલમાં 2 કોરિડોરની કામગીરી ચાલી રહી છે। 5 વર્ષથી મેટ્રોની ચાલી રહેલી કામગીરીને કારણે શહેરીજનો હવે હાય તોબા પોકારી ઉઠ્યા છે। ટ્રાફિકની પરેશાનીની સાથે સાથે લોકોના ધંધા રોજગાર પર પણ મોટી અસર પડી રહી છે, ત્યારે હવે આ પ્રોજેક્ટ શરૂ થાય તેની શહેરીજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, જેથી આ સમસ્યાનો કોઈ અંત આવે। પરંતુ મેટ્રોના સત્તાધીશોના જણાવ્યા અનુસાર જૂન 2026 સુધીમાં મેટ્રો ફૂલ ફ્લેઝમાં શરૂ થઈ જશે તેમ જણાવ્યું છે। આ તારીખ બાદ મેટ્રોના શુભારંભ માટે નવી કોઈ તારીખ ના આવે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે। મેટ્રોના બંને કોરિડોરમાં એલિવેટેડ રૂટ છે, તેમાં હાલ બાકીના પિલર તૈયાર કરવામાં આવી રહ્યા છે। પિલર બની ગયા બાદ પછી સ્પાન ઊભા કરવા, ટ્રેક નાખવા, પાવર સપ્લાય, સિગ્નલિંગ, ટેલિકોમ્યુનિકેશન વગેરેની કામગીરી શરૂ કરવામાં આવશે। અંડરગ્રાઉન્ડ રૂટ કે જે કુલ 7 કિલોમીટરનો છે, તેમાં પ્રથમ ફેઝ સરથાણાથી ડ્રીમ સિટીના રૂટમાં કાપોદ્રાથી ચોક બજાર સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે। અહીં 2 તબક્કામાં ટનલ બનાવવામાં આવી રહી છે। UG1 કે જેમાં કાપોદ્રાથી સેન્ટ્રલ વેરહાઉસની ટનલ સંપૂર્ણ બની ચૂકી છે, એટલે કે ટનલનું કામ 100% પૂર્ણ કરી દેવાયું છે, જેમાં હવે અપ અને ડાઉન એમ 2 લાઇન વચ્ચે ક્રોસ પેસેજ બનાવવાની કામગીરી ચાલી રહી છે। UG1માં TBM સંપૂર્ણ થઈ ચૂકે છે, તેમજ UG2 એટલે કે સુરત રેલવે સ્ટેશનથી ચોક બજારમાં ટનલની કામગીરી 50% બાકી છે। આ ટનલની કામગીરી બાદમાં શરૂ થઈ હતી, એટલે તેની કામગીરી હજી બાકી છે। સુરત મેટ્રો પ્રોજેક્ટનું બાંધકામ જાન્યુઆરી 2021માં શરૂ થયું હતું। પ્રોજેક્ટમાં આશરે 42 કિલોમીટરની સંયુક્ત લંબાઈ સાથે 2 મેટ્રો કોરિડોર પર 40 મેટ્રો સ્ટેશનો હશે।